માતાજી, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો ચલો આપણે અત્યારે ફ્રેશ થઈ ગયા ને આપણે હે ને જવાનું હતું બેસનામાં. તો આપણે જઈ આવ્યા ને નહીં નાખ્યા આવીને અને આવીને એમાં હું એ નાસ્તો ચાલુ કરી દીધો. ચલો તમે નાસ્તો કરો. જેવા દેખાય હા સપરી જેવા. તો ચલો અને આજે કઈ ખે યાદ હે ને આજ સામા ભાઈ કમ્પ્લીટ 1 વર્ષ થઈ ગયું. 19 તારીખ ગયા વર્ષે તો યા આટલા વાગે તો આપણી જોડે જ હતા. પછી બધું થયું હતું એટલે આપણે આજે પણ એમને કાયમ યાદ કરીએ જ છીએ. એવું નહીં કે સ્ટોરી લગાવીએ એટલે જ યાદ કરતા હોય, મનમાં બધા હોય જ. તો ચલો હવે જઈએ આપણે ઘરમાં. તો પલુને તો અત્યારમાં પડી ગઈ 2 ત્રણ, કેમ કે એવા આકાશ કામ કરે એટલે એને પડે જ. તો ગાઈસ બેન કસે છે વાસણ ખાઈને વાસણ ઘસે એમ ને. આજે સવાર મેં ગહે તા, બીજી વાર તમારો વારો આવ્યો, પાછા સાંજે તમારો વારો આવશે. મારા ફરતી વારો તારા પછી મારો. બસ મને જવા દે છે તો પડત આ પીપળા ફેરવાઈને હું પડત. તો મોટી બેન બનાવે છે રોટલા. મને લાગે રોટલો નાખ્યો વાત કરતા જઈને બનાવે ને એટલે રોટલો બરી જાય અને આમનું કાયમ આવું જ થાય. આ છોકરાને કશું દેખાતું નહીં, બસ આખો દિવસ તમે જોઈ લો. આ પરીક્ષા હે કાલે, બરાબર પેપર ચાલુ થઈ ગયા ને આવી રીતના જ આ પડી રહે. નહીં વાંચવાનું કે નહીં કશું, બસ ખાલી ટીવી અને ફોન હે ને. નપાસ થયો 11મા ધોરણમાં હે ગાઈસ. જો ભૂલને ચૂકે કદાચ ફેલ થયો ને તો પેલું પતી જવાનો છે. આલદાને ચોખ્ખી વોર્નિંગ મળેલી છે. આયા ફોન ચાલ્યા અમેરિકા ખરીદવા જાય છે, જવા દો તા. તમારે નહીં જાવ અમેરિકામાં રહેવા? ખરીદવા જાવ એવું અને તમારે વિરંગામ ખરીદવા જવાનું? આપણે શું ખરીદવું હે? આપણે હેડો આમ જઈએ સાણંદ બાજુ. એવું ને? હા આપણે સાણંદ બાજુ યસ વાનકા જતા જ અમેરિકા ખરીદવા જાય છે, જવા દો તા. કેસે છે બાકી હું અમેરિકા ખરીદવા જાઉં છું. મોટી બેન કે મુંબઈ ખરીદવા જાઉં તો આપણે ક્યાં જાવ? કાલ જતા રહીએ. ચલો કાલુ ભાઈ આવી ગયા છે. કાલુ ભાઈ કહેવાના ને, નામ બદલી કાઢવું પડશે મારે. કારા ભાઈ નામ પાડી દીધું બચારાનું પહેલે જ. તાણે વનુ તબિયત સારી છે ને એની? એવું હતું. હું લેવું હિને હું લેવું તારા બૂટ હતા લચે છે મોજડી કશું રાખતો નહીં બોલ. તો ગાઈસ અમારા ઘરે તો મહેમાન આવ્યા હતા અને ચાલ્યા પણ. અને આ હે નાનું નાનું બેબી રોવાનું ચાલુ કરી દીધું હે. બહુ થઈ જાય છે જો બચ્ચું ને લઈ. તો મક્કી બેન એમનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે અત્યારમાં. મારે જ વારવાનું ગાઈસ, આ લોકો કોઈ વારતા જ નહીં. શું કરવાનું કહો? કશું કામે કરતા નહીં કહી દો ને, ખાલી ખાવા બનાવીને ખાવાનું જ. ના ખાવા એમને બનાવવાનું, બહારનું કામ માર કરવાનું, ઘરનું અંદરનું કામ એમને કરવાનું. તો અત્યારે એ વારે છે કચરો ને ખાટલામાં કપડા મૂકી દીધા એમને તો ઘણા બધા. અને મમ્મી અમેરિકા ખરીદવા ગયા હતા એટલે ઘરે પાછા પરત ફરી ગયા છીએ. કઈ ગયા હતા કે હું અમેરિકા ખરીદવા જવું કે. અને મોટી બેન મુંબઈ ખરીદવા ગયા હતા ને. ઓવે મુંબઈ. તો ગાઈસ આપણે ઘરે ચા નાસ્તો કરીને આપણે નીકળી ગયા દવાખાને જવા, કેમ કે બબુના ના ઉધરસ દવા પતી ગઈ હતી એટલે આપણે જવું પડે એમ જ હતું. કેમ કે કાલે રાત્રે અને એટલી બધી ઉધરસ આવતી હતી, દિવસે નહીં આવતી, રાત્રે જ આવે. એટલે અત્યારે કહું હે ને હાથનો ટાઈમ છે ને પેલા દવાખાને જતા. એના મામના કપડા સીવા નાખ્યા હતા, એ આપણે સોમવારનો વાયદો કરે તો કે અમે લેવા આવશું. તો સોમવારે આજે છે તો કપડા લેતા આવીએ. તો માહુ તો વાળી એક જ વસ્તુ કહેતા હોય કે તારે મજો વિરંગામ નહીં આવવાનું, પણ તો મારી વગર તો વિરંગામ જાય જ નહીં. પછી ભલે એમનો ટપો થવાનો હોય તો મને લઈને તો જાય જ, કેમ કે હું જાઉં એટલે પૈસા એમના હું વપરાઈ જ નાખું.
ચલો મારું ચાલુ થઈ ગયું છે માઇક. મળીએ તમને દવાખાને જઈને. તો ચલો દવાખાને જતા જતા માં હું તો આવી ગયા કપડા લેવા કે પેલા લેવા જવાના જ છે સીવડાયેલા તો કે નાખતો આવું બીજા. આવો સેમ જ છે ને સેમ જ છે. તો આ બે તમામ હવે ફાઇનલ કરીને મૂકી દીધા. લઈ લો બીજા એડર તમારે જે ગમે એ સીવડાવવાના. હું એક કહું છું કે તૈયાર લઈ લઈએ એક. તૈયાર તો ટી-શર્ટ તો લે અને ઈચ્છા ન હોય શું વારું લાગશે ના હો ના હજુ મેં પહેરવા નહીં દીધો એ શર્ટ ઘરમાં પડ્યો એ કેન્સલ रहने दो कैंसल करो उसको कैंसल पोपट हल्का डाई को लोग कैंसल करो. अब ब्लू ये के नहीं मार लोग बनाओ अब ब्लू लेवा છો એક બ્લુ લઈ લો. મને એક ચેક કરવાનો છે. તો ગાઈસ સૌથી પહેલા આપણે આ તમારા કપડાં લઈ લીધા અને હવે એમના કપડાં સીવા નાખી દીધા અને મારે થોડું ઘણું લેવાનું તે બધું લઈ લીધું અને આપણે અત્યારે અહીંયા આગળ રાહ જોઈ રહ્યા છે માહોની પણ એ તો દેખાતા જ નહીં. હજી ચલો માહુ આવે એટલે પછી માનું લઈને જઈએ આપણે દવાખાને કેમ કે અત્યારે તો ગરદી હતી એટલે અમે ફટાફટ તો કહું બીજું ઘર બજારનું જે કામ હોય એ પતાવી દઈએ. ચલો હવે જઈએ આપણે દવાખાને. તો ગાઈસ આપણે બતાવીને ચેકઅપ કરીને આવી ગયા છે દવા લેવા. તો આપણે છે ને બબુનું ચેકઅપ કરાવીને બબુની દવા લઈ લીધી છે અને એવું કંઈ હતું નહીં એને ખાલી ઉધરસની 3 દવા આપી એને એ મટી જશે એવું કીધું છે. નકર બબુ બેનને કહી દીધું કે ડૉક્ટર હવે એવું કહે કે હું મારાવારી કરીશ એટલે બોટલ ચડાવી દઈશ એમ કીધું બબુને. જો ચોકલેટ નહીં ખાવાની એવું કીધું એવું કીધું જો બબુને કશું બહારનું નહીં ખવડાવવાનું કેમ કે અત્યારે એને મટાડવું બહુ જરૂર. ચલો આપણી લિફ્ટ આવી ગઈ તો આપણે જઈએ હવે. આજે આપણે જક્ષણી શું લેવા આવ્યા મસોમાં જક્ષણીમાં તો સ્વીટ લેવા જાય શું આવ્યો એવું મીઠાઈ 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 ખાઓ તાજી કો જાઓ એવું જે મીઠાઈ કે પીને આપી આઈડી આપે ફોન લાવ ઇન્સ્ટા આપી. તો ચલો ગાઈસ મકી બેને તો આજે જમવાનું બનાવીને મૂકી દીધું છે. મને લાગે તેનો ડબ્બો જ અંદર જતો રહ્યો તો આખો કેમ કે હવે આમાં જોયેલા તો આમાં એવું થઈ થયું ના આમાં થોડું થોડું છે બાકી આમાં તો સ્પેશિયલ શાક જ છે. ઓકે આ ચલો તો ગાઈસ અમારા 3 છોકરા બેસી ગયા બાજવાન ખાવા. હું બનાવી દઉં એવું મમ્મી પેલા ઘરે છે ગામમાં એવું બરાબર. હવ પહેરતો જ લઈ જવાની હવે. સારું ચાલ હું જાઉં તો ઘરે. શું ખાધું? ઓહો ઉધરસ માટે બહુ જ આવે શું કરું મટી જાય હવે શી ખબર સવાર ખબર પડે. રાતે હું તમ તાર ફોન ચાલુ રાખીને ઊંઘીશ એટલે ખબર પડે ઉધરસ ખાવું હોય કે નહીં ખાતા. હા એટલે સવારમાં ખબર. પહેલું તો ઊંઘી ગયો. હવ હવે ઊંઘી જાઓ તમે કાર્ય બેસી ગયો કાર્યાની ઊંઘાઈ જઈ. સોનીને તો ઊંઘી ગયો. તો ગુડ નાઇટ. નાઈટ જય માતાજી. તો ગાઈસ ચલો આ બાજુ તો જો આ બાજુ બગાસા ખાઈ રહ્યા છે લોકો અને અમારા ઘરમાં તો બધું રમણ ભમણ જ પડ્યું હોય કેમ કે બબુ જાગે ત્યાં સુધી કઈ જ અમારે કામ ના થાય. અને માનુને દવા પીવડાવી દીધી અને એના તેલે ઘસી નાખ્યો અજમાન પોટલીએ કરી નાખી બધું થઈ ગયું. હવે આપણે થવાય છે આરામ કરવાનો. અત્યારે તો ઊંઘે નહીં પણ જ્યારે ઊંઘશે તેની વાત ત્યારે. તો ચલો મળીએ તમને કાલે. બાય ગુડ નાઇટ જય માતાજી.